તેથી રતિની પાસે એવો ભાવ જાગ્યો ને સમરાસુર નહીં પણ પ્રદ્યુમન, અને પ્રદ્યુમન એ સમરાસુરને મારી નાખે છે, હત્યા કરે છે અને પછી દ્વારકા જાય છે. હવે દ્વારકામાં તો એ લોકોને એવું જ ખબર છે, એમ જ ખબર છે કે અમારા દીકરાને હરણ થઈ ગયું 10 દિવસનો હતો ત્યારે. પણ હવે પ્રદ્યુમન એવો જ લાગે છે, કૃષ્ણ જેવો જ લાગે છે, એના જેવો જ દેખાવ. યાદ આવી જાય છે રૂક્ષ્મણીને એનો દીકરો. એ કહે કે મારો દીકરો તો આવડો જ આવો જ હોત, આટલો જ મોટો થયેલો હોત ને આવી રીતે એને લગ્ન પણ થયા હોત, લગ્ન કરીને આવ્યો હોત. એ ત્યારે ત્યાં નારદ ઋષિ આવે છે અને ઓળખાણ આપે છે કે આ તારો ગુમ થયેલો, હરણ પામેલો એવો આ દીકરો પ્રદ્યુમન જ છે. તો પ્રદ્યુમનની આ રીતે વાર્તા, એટલે સમરાસુરની આ વાત આવે છે, તેમાં બહુ જ ખુશ થાય છે રૂક્ષ્મણી અને તેમ દીકરા અને વહુને સ્વીકારે છે. એને ત્યાં પાછું એક બાળકનો જન્મ થાય છે, એનું નામ છે અનિરુદ્ધ. એની વાત પણ આગળ આવશે. તો હવે ભગવાનને થાય છે કે મારો દીકરો આવીને અહીંયા પરણી ગયો, હવે તો પૌત્ર પણ થશે, એની પહેલાં મારા લગ્ન આટોપવાના છે, ઘણા લગ્ન થવાના છે ભગવાનના. તો એના ઉપર આપણે જઈએ. તો હવે દ્વારકામાં એક સત્રાજીત નામે એક યાદવ હતો. એ સૂર્ય ઉપાસક હતો. સૂર્યની સ્તુતિ કરતો, રોજ સૂર્યની ઉપાસના કરતો. સૂર્ય એ તેમને ખુશ થઈને તેમને એક ગિફ્ટ રૂપે, વરદાન રૂપે, ભેટ રૂપે શ્યમંતક મણી આપ્યો હતો સત્રાજીતને. તો એ સત્રાજીત એ મણી ધારણ કરીને કૃષ્ણના દરબારમાં આવ્યો. હવે તો ત્યાં કૃષ્ણ એ દ્વારકાના રાજા થઈ ગયા છે. તો ત્યાં આવ્યો, એટલો બધો એ મણી એ પ્રકાશિત હતો કે છે કે રોજનો મણો 40 મણ જેટલું સોનું એ રોજ આપતું આ મણી, એવા વર્ણનો મળે છે. આપણે નવાઈ લાગે, આગળના જમાનામાં તો આ બધું શક્ય હતું. રત્નો, મણી, આ બધી વસ્તુ જે સાચી હોય ને એ પાછા બીજા મણીને એ આપે. આપણે ત્યાં રત્નો અને મણી એના માટે કહેવાયું છે કે 5 પ્રકારના હોય. એક તો પર્વતમાં પાકે, સમુદ્રની છીપમાં પાકે, હાથીના ગંડસ્થળમાં પાકે, ભૂંડના એના જે કમર હોય ને એમાં પણ એક મણી થાય છે. એ તો મને પણ આ વાંચવા પછી ખબર પડી. તો અને નાગમણી, નાગના મસ્તક પર મણી હોય ને એમ 5 પ્રકારના મણીનો ઉલ્લેખ છે આપણે ત્યાં. તો આ મણી એટલા ચમકતા હોય કે નાગ જ્યારે બહાર નીકળે ને અંધારામાં ત્યારે હજારો ટ્યુબલાઇટનું તેજ હોય એવો એટલો એનો પ્રકાશ થાય. તો સત્રાજીત આ મણી પહેરીને આવ્યો ને કૃષ્ણના દરબારમાં. તો કૃષ્ણ કહે છે કે આ તો રાષ્ટ્રીય સંપત્તિ બહુ જ કિંમતી હોય ને તો એ તો રાજ્યને દઈ દેવી જોઈએ. તારે અંગત એને વપરાય નહીં અને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. તો તું રાજ્યમાં આપી દે, લોકોના ભલા માટે હું એનો ઉપયોગ કરીશ. તે સત્રાજીત ના પાડે છે. પણ એમ થાય છે કે કૃષ્ણનો જીવ આમાં ગયો, એનું મન આમાં ગયું, એ સારું નથી. અને પછી બીજે જ દિવસે સત્રાજીતનો ભાઈ પ્રવરસેન એ આ મણીને ધારણ કરીને જંગલમાં જાય છે અને ત્યાં એક સિંહ તેને મારી નાખે છે, એના ભાઈને, અને એનો મણી ઉઠાવીને લઈ જાય છે. તો કૃષ્ણ પર આરોપ લાગે છે, આડ આવે છે એના ઉપર. સત્રાજીત ફેલાવે છે કે કૃષ્ણે જ મારો મણી લઈ લીધો છે, એ જ ચોર છે. નાનપણથી જેને ચોરી કરવાની ટેવ, માખણની ચોરી કરતો હતો, માટે એણે જ મણી લઈ લીધો છે મારો, એવી ચારે બાજુ અફવા ફેલાવે છે. ને અફવાનું એવું છે કે સારી વસ્તુ હોય ને જલ્દી ન ફેલાય, પણ ખરાબ વસ્તુ હોય ને એ જલ્દી ફેલાય.
એકબીજાના કાનમાં આ વાત જાય છે. આના પરથી આપણે શીખવાનું તો એ જ છે, જાણવાનું તો એ છે કે કૃષ્ણ જેવા કૃષ્ણ પણ લોકવાયકામાંથી બાકાત નથી રહ્યા. તો આપણે માટે કંઈ પણ લોકવાયકા થાય કે કંઈ ખરાબ બોલાય ત્યારે કદી પણ વિચલિત ન થવું જોઈએ. કૃષ્ણ જેવું સ્વસ્થ રહેવું જોઈએ. એને પણ એના ઉપર પણ કલંક લાગ્યું, ભગવાન પર પણ, કે એણે મણી લઈ લીધો છે. ભગવાન લીધો જ નથી ખરેખર તો. એ 5 આગેવાનોને લઈને, 5 માણસો, મોટા માણસોને લઈને ત્યાં જંગલમાં જાય છે અને બરાબર પ્રવચન ક્યાં મર્યો હતો એ સ્થળે જાય છે. તો ત્યાં એને સિંહના પગલાં દેખાય છે. એટલે એને એમ ખબર પડે છે કે ખરેખર તો આ સિંહે એને મારી નાખ્યો છે. સિંહ એનો હત્યારો છે એમ એણે કહ્યું સત્રાજીતને. પણ સત્રાજીત કે માને થોડો. સિંહની પાછળ જોઈ છે, એના પગલે જાય છે, જેમ પોલીસ ચોરની તપાસ કરે ને એવી રીતે. તો રીંછના પગલાં દેખાય છે. તો એ ફરતો ફરતો ત્યાં જાય છે. તો જાંબુવાનની ગુફા છે, ત્યાં એક બહુ જ ભયંકર ગુફા છે. એ ત્યાં જઈ ચડે છે ભગવાન. હવે આ ગુફામાં પેલા 5 જે વડીલો આવ્યા જ ને ભેગા, એ કહે છે અમે નહીં આવીએ, આવી અજાણી ગુફામાં અમે આવીએ તો અમને કંઈ થઈ જાય તો. કૃષ્ણ પરમાત્મા કહે છે કે હું જઈશ. જાય છે કૃષ્ણ ત્યાં અંદર, કે તમે 12 દિવસ મારી રાહ જોજો બહાર, પછી તમે ચાલ્યા જજો, એમ કહે છે ને. તો હવે અંદર જાય છે ત્યારે પેલો મણી છે ને એને રીંછે મારી, રીંછ જાંબુવાન એણે મારી નાખ્યો સિંહને, અને મણી લઈ ગયો હતો અંદર, અને એના બાળકોને રમવા આપી દીધો હતો. એક બાળકી એ મણીથી રમે છે આરામથી. ભગવાનને ખબર પડે છે કે આ મણી કે જેને માટે મને આરોપ લાગ્યો છે, મારી પર કલંક લાગ્યું છે. તો એ જાંબુવાનને કહે છે, વિનંતી કરે છે, પહેલાં તો બાળકોની પાસેથી મણી છીનવી લે છે ભગવાન. એટલે પેલો જાંબુવાન આવે છે, એની સાથે યુદ્ધ કરે છે. કે છે 27 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. એટલે પેલા વડીલો પણ બહાર જે ઊભેલા હતા એ કંટાળીને ચાલ્યા જાય છે, દ્વારકા પાછા ચાલ્યા જાય છે. હવે દ્વારકામાં તો એવી જ અફવા ફેલાવે છે કે 12 દિવસ થયા અમે રાહ જોઈ, એ ગુફામાંથી બહાર નથી આવ્યા, એટલે હવે કૃષ્ણ ગયા છે જ નહીં, આવી અફવા ફેલાય છે. બધા કૃષ્ણની પાછળ એની અંતિમ ક્રિયા કરવા માટે તૈયાર થઈ જાય છે. તો ગર્ગાચાર્ય વગેરે છે, ઋષિઓ, એ બધા કહે છે કે એવું તમે નહીં કરો, તમે થોડીક રાહ જુઓ વધારે. આ બાજુ 27 દિવસના યુદ્ધ પછી જાંબુવાન એ ઓળખી જાય છે કૃષ્ણને, કે તમે તમારા ભગવાન, હું તમારો ભક્ત, રામ અવતારમાં હું તમારી પાસે હતો, તમે મને કહ્યું હતું કે હું કૃષ્ણ અવતારમાં આવીશ અને લડાઈ કરશું આપણે, એવી વાત થઈ હતી. અને પછી માફી માગે છે અને સાથે સાથે પોતાની કન્યા જાંબુવંતી એને આપી દે છે. એટલે કૃષ્ણનું બીજું લગ્ન, એટલે કંઈક જાંબુવંતી લઈને જે આવે છે દ્વારકામાં, અને એનું બીજું લગ્ન ત્યાં સમાપન થાય છે. હવે કૃષ્ણને રસ તો એ છે કે ઓલો મણી આપ્યો છે ને જાંબુવંતીને સાથે એણે મણી પણ આપ્યો છે, તો એ મણી જલ્દી સત્રાજીતને આપી અને પોતાનો કલંક ટાળવું. એટલે સત્રાજીતને મણી આપવા જાય છે કે જો આ મણી મને કેવી રીતે પ્રાપ્ત થયો, ક્યાંથી મળ્યો, એ બધી આખી વાત એ કરે છે. ત્યારે સત્રાજીતને બહુ જ નીચું જોવા જેવું થાય છે કે મેં તમારી પર ખોટું કલંક લગાડ્યું, માફી માગે છે. તો કોઈ પણ વસ્તુની માફી માગવી હોય તો એમને એમ ન મગાય, કારણ કે આ તો બહુ મોટું કલંક, બહુ મોટું આડ ચડાવ્યું હતું. એટલે એને બધાએ વડીલો સલાહ આપે છે કે તું કંઈક એવું આપ ભગવાનને, કૃષ્ણને, કે જેથી તારા ગુના માફ થઈ જાય, તે આડ ચડાવ્યું છે એ ઉતરી જાય. આપી દે છે એને. સાથે સત્રાજીત મણી પણ લઈ જવાનું કહે છે. કૃષ્ણ પરમાત્મા તો વૈરાગી છે, એટલે કોઈનું કંઈ લીધું નથી. માગૃત કસ્યચિત ધનમ,
ઈશાવાસ્યમિદમ સર્વમ તેન ત્યક્તેન ભુંજીથા યત્કિંચિત જગત્યામ જગત. આ જગતમાં જે કંઈ છે એ પરમાત્માનું છે, પરમાત્મા નારાયણનું છે, મારું નથી. એમ કૃષ્ણ એણે તો મથુરાનું રાજ્ય પણ ઉગ્રસેનને આપી દીધું. એણે જ્યાં જ્યાં લડાઈ કરીને જે રાજ્ય પ્રાપ્ત થયું છે એ બધા જ રાજ્ય સંપત્તિ એ બીજાને આપ્યા છે, પોતે કંઈ નથી લીધું. તો એણે સત્રાજીત મણી લેવાની ના પાડે છે કે મારે જોઈએ જ નહીં, સત્યભામાને લઈ જાય છે. તો કૃષ્ણના લગ્ન, ત્રીજા લગ્ન એ સત્યભામા સાથે થાય છે. હવે કૃષ્ણ એ સ્વસ્થ બનીને દ્વારકાનો કારભાર ચલાવે છે. અર્જુન તેનો મિત્ર એની સાથે તે યમુના કિનારે ટહેલવા ફરવા નીકળે છે. તો તે વખતે યમુના મહારાણી જેને કહીએ છીએ કાલિંદી યમુનાજી એ ત્યાં તપ કરવા માટે યમુનાને કિનારે બેઠા છે. કૃષ્ણ એ એમના મિત્ર અર્જુનને કહે છે કે તપાસ કર કે આ કન્યા કોણ છે, એ આકરું તપ શું કામ કરી રહી છે. ત્યારે અર્જુન જાય છે તપાસ કરવા. ત્યારે કન્યા કહે છે કે હું તો કૃષ્ણને પામવા માટે જ આ તપ કરી રહી છું, મારું મન કૃષ્ણમાં લાગી રહ્યું છે. તો કૃષ્ણને આ વાત જાણવા મળે છે એટલે એને રથમાં બેસાડી દે છે અને કાલિંદી સાથે એટલે કે યમુનાજી સાથે એમના ચોથા લગ્ન થાય છે. આમ એક પછી એક ભગવાને ક્યાંય પોતાના લગ્નમાં ક્યાંય એણે બાંધછોડ એટલે કે એણે એવો અગ્રંથ રાખ્યો પાછળથી. પટરાણી એવા રૂક્ષ્મણીને પરણ્યા ત્યારે તો તેનો આગ્રહ હતો રૂપશીલ, કુલ, વિદ્યા વગેરેનો, પરંતુ પાછળથી હવે એ સૌને અપનાવે છે. વાત એટલી જ છે માત્ર કે ભગવાન સૌને અપનાવનાર છે. જાંબુવંતી તો રીછ કન્યા, રીછ એક જાતિ છે, રીછ એ પ્રાણી છે એ અર્થમાં નહીં લેવાનું. આ રીછ જાતિની કન્યા સાથે પણ એ લગ્ન કર્યા. તો નીચલી જાતિની કન્યા સાથે લગ્ન કરીને ભગવાને એક ક્રાંતિ કરી છે. સમાજમાં ક્રાંતિ કરવાનું દ્રષ્ટાંત એણે પૂરું પાડ્યું છે. એ પછી ત્રીજા લગ્ન સત્યભામા સાથે થયા. તો એ સત્રાજીતની દીકરી એ સત્રાજીતે જ આપી છે એને. સતધન્વા સાથે એની સગાઈ થઈ ચૂકી હતી, છતાં એ તોડીને પણ સત્રાજીતે તેને આપી. કારણ કે સત્યજીત પેલો સત્યવંતક મણી તેણે લીધો જ નહોતો. એ તો શુદ્ધ જ હતા. આંતરિક સંપત્તિ જેની પાસે હોય તેને ભૌતિક વસ્તુની જરૂરત શું હોય. એણે સ્યમંતક મણી પાછો આપી દો એ વાત પરથી ખબર પડે છે. અને યમુનાજી એટલે તો તેને સાથે પ્રેમ કરશે. આ યમુનાજી, આ જાંબુવંતી એ કોણ છે? તો કે આગળના ભૂતકાળમાં એટલે કે પૂર્વજન્મમાં એ હતી કન્યાકુમારી. રામ અવતારમાં એ જ્યાં રામ યાત્રાએ નીકળ્યા ત્યારે કન્યાકુમારી રૂપે આવી હતી ત્યાં રામ પાસે કે મારું પાણી ગ્રહણ કરો. ત્યારે ભગવાન રામે કહ્યું હતું એને કે હું કૃષ્ણાવતારમાં ચોક્કસ તને વરીશ, અને તેથી તે એને પરણી છે. તો આમ ભગવાનના 4 લગ્ન એ તો પૂરા થયા. 4 લગ્ન. હવે આ કૃષ્ણ પરમાત્મા એ કેટલા સામર્થ્યવાન છે એની વાત આપણે થોડી જોઈએ. પછી આગળ લગ્નો બીજા પણ બહુ ઝડપથી ટૂંકમાં જોશું. ભગવાન સર્વસમર્થ છે, એ પછી બધું જ જ્ઞાન છે, આયુર્વેદનું જ્ઞાન છે એની આગળ. એટલે તો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ પૂરું થતું રહે ત્યારે બધા સૂઈ જતા, પણ એ ઘોડાઓના ઘા ધોતા, એને મલમપટ્ટી કરતા. કારણ કે એને એ ડૉક્ટર વિદ્યા પણ આયુર્વેદની વિદ્યા પણ એને આવડે છે, ધનુર્વેદ પણ એને આવડે છે, ધનુષ્ય કેમ ચલાવવું. એણે જ્યારે જરાસંઘની સાથે
17 વખત યુદ્ધ કર્યું ત્યારે એણે એવી વ્યૂહરચના કરી હતી કે પોતાનો યાદવ એકેય ન મરાય અને જરાસંઘના જે દુષ્ટ લોકો છે એ બધાય મરણ પામે, એ જાતની તેની વ્યૂહરચના હતી. સંગીત એ તો એની પોતાની રાગ રાગીણી છેડે છે કયા સાધન દ્વારા? વાંસળીથી, વેણુનાદથી. એમાં જ ખબર પડે કે સંગીત વિદ્યામાં પણ તે ઉત્તમ છે. નૃત્ય તો કે નટવર કહેવાય છે, તો નૃત્ય પણ જાણે છે. એવું કોઈ જગતનું જ્ઞાન શાસ્ત્ર નથી કે કલાશાસ્ત્ર નથી કે જે ભગવાનને હસ્તગત ન હોય. બધું જ તેને આવડે એવા તે સંપૂર્ણ છે. તે અવંતી આવ્યા ફરતા ફરતા અને ત્યાં ઉજ્જૈનની રાજાની દીકરી મિત્રવૃંદા, એનો સ્વયંવર ચાલતો હતો. પણ મિત્રવૃંદાની ઈચ્છા હતી કે એ કૃષ્ણને વરે. ભગવાન તો અંતર્યામી છે, તો એને ખબર પડી જાય કે આ કન્યાનું મન એ મારામાં છે, છતાં પણ એના પિતા દુર્યોધનના મિત્ર છે, એટલે એની સલાહથી એના લગ્ન કરે છે બીજે. તો એનું પણ મિત્રવૃંદાનું પણ હરણ કરે છે, કારણ કે કન્યાનું મન એમાં છે ને લગ્નમાં કન્યાનું મન જ જોવાનું હોય. તો મિત્રવૃંદાનું હરણ કરીને તેને લઈ આવે છે અને એનું 5મું લગ્ન પણ ત્યાં સિદ્ધ થાય છે. હવે આગળ એનું 6ઠું લગ્ન. નાગ્નજીત નામનો એક રાજા છે, એણે એક એવી પ્રતિજ્ઞા લીધી હોય છે કે મારી દીકરી એની સાથે જ લગ્ન કરશે કે જે એક દોરડાથી 7 એવા સાંઢને મહાત કરી શકશે, એટલે નાથી શકશે એક જ દોરડાથી એક સાથે. હવે એટલી કઠોર પ્રતિજ્ઞા છે કે ભલભલા લોકો આવીને ચાલ્યા જાય છે. નાગ્નજીતની દીકરી એનું નામ છે સત્યા, એને નાગ્નજીતી પણ કહેવામાં આવે છે. બીજું પણ નામ પોતાના પિતા પરથી પડેલું નામ નાગ્નજીતી. આ નાગ્નજીતી એને જ વરે કે જે એક દોરડાથી 7 સાંઢને મહાત કરી શકે. ભગવાન કૃષ્ણ એ પહેલાં તો એણે આ સ્વયંવરમાં, એટલે કે આ બીડું ઝડપવું હોય એટલે એણે આ કાર્ય કરવું હોય તો પહેલાં એણે પોતાની ઓળખ આપવી પડે, પ્રવેશ મંજૂરી મેળવવી પડે નાગ્નજીતની. એટલે એ પોતે કહે છે કે આજ દિવસ સુધી મારા 5 લગ્ન થયા પણ હું ક્યાંય ઠર્યો નથી. કઈ રીતે? કે મેં હરણ જ કર્યું છે બધેનું. રૂક્ષ્મણીનું હરણ કર્યું, પછી મિત્રવૃંદાનું હરણ કર્યું, યમુનાજીને પણ હરણ કરીને લાવ્યો. એટલે બધા વડીલો તો નારાજ જ હોય, એટલે મને સરસ રીતે આગતા સ્વાગતા થતી નથી મારી. પછી પેલી હજી 2 રહી ગઈ રીચ કન્યા, પેલી જાંબુવંતી. તો કે હવે તો એ નીચલી જાતિની છે, એના ભાઈ બહેનો મારે ત્યાં આવે તોય કંઈ બહુ શોભે નહીં. એટલે તો કે સત્યભામા, એમાં શું વાંધો છે? તો કે અરે જેના પિતાએ મારા ઉપર આટલું મોટું કલંક લગાડ્યું હોય એને ઠીક છે, એની દીકરીને સ્વીકારી, પણ એ સસરા પ્રત્યેનો મારો ડંખ એ કેમ ભૂલાય? મને ક્યાંય જમાઈ તરીકે સરસ મજાનું માનપાન નથી મળ્યું. તો તમે જો મને તમારી આ પ્રતિજ્ઞા પૂરી કરવા દો તો હું તમારી કન્યાને વરું. અને નાગ્નજીતે મંજૂરી આપી. ભગવાન તો સર્વસમર્થ છે, એટલે એક દોરડાથી 7 સાંઢને વશ કર્યા, એણે નાથ્યા અને માટે લાયક બન્યા. તેની દીકરી માટે, નાગ્નજીતની દીકરી માટે લાયક બન્યા. વલ્લભાચાર્ય એવો અર્થ કરે છે કે આપણે
ભક્તિ જ્યારે કરીએ ને ત્યારે 7 વિઘ્નો આવે. ભૂખ, તરસ, લૌકિક કાર્ય, કંઈક વૈદિક કાર્ય, વચ્ચે કંઈ જુગાર કે એવું કાંઈ મદિરા કે કંઈક પીવાનું મન થાય માણસને, કંઈક પોતાની વ્યવહારિક ફરજ હોય, કામ, વૃત્તિ આવી જાય. એટલે કે 7 વસ્તુ એવી છે કે જે આપણને ભક્તિમાં દખલ કરે. તો ભગવાને ખરેખર તો 7 વિઘ્નો દૂર કર્યા છે. વલ્લભાચાર્ય તો સંત, ભગવાનના ભક્ત, અને એણે સુબોધિની નામે જે ગ્રંથ લખ્યો એ ગ્રંથમાં ભાગવતના અલગ અર્થ આપ્યા છે બધા. તેમાં એણે અર્થ કર્યો છે કે આવી રીતે તેણે 7 વિઘ્નો દૂર કર્યા. ખરેખર તો કૃષ્ણએ 7 સાંઢને મહાત કર્યા અને એમની પુત્રી નાગ્નજીતની પુત્રી નાગ્નજીતી એટલે જેનું નામ છે સત્યા, એને એ વર્યા, એની સાથે એના લગ્ન થયા. આ લગ્ન એનું હરણથી થયેલ લગ્ન નથી, એના માતા પિતાએ સંમતિ આપીને થયેલ લગ્ન છે, એટલે એને એમાં સંતોષ થયો. હવે આ છોકરી એ ક્યાંની છે, રાજા ક્યાંના છે? તો કે નાગ્નજીત એ રાજા છે અયોધ્યાના રાજા છે તે વખતના. તો એક વખત વલ્લભાચાર્ય જ્યારે અયોધ્યા આવ્યા હતા ત્યારે હનુમાને એને મેણું માર્યું કે કેમ તમે તો કૃષ્ણના ભક્ત, તો તમે રામના ગામમાં કેમ આવ્યા? ત્યારે એણે કહ્યું કે હું રામના ગામમાં નથી આવ્યો, હું તો કૃષ્ણના સાસરે આવ્યો છું. કારણ કે કૃષ્ણને નું લગ્ન એ સત્યા સાથે થયું. આ સત્યા અયોધ્યાની હતી, એટલે કે કૃષ્ણને સાસરે આવ્યો છું, આવી એણે વાત કરી. તો હવે કેટલા લગ્ન થયા એના? પૂરા 6 લગ્ન તો થઈ ગયા. પછી પાછળથી એણે કૈકેયી દેશની ભદ્રા સાથે અને મદ્રાસની લક્ષ્મણા સાથે પણ લગ્ન કર્યા છે. એટલે તેને 8 પટરાણીઓ થઈ છે. આપણા વિવેચકો કહે છે, સંત લોકો કહે છે કે 8 પટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ. આપણે 8 પ્રકૃતિ છે, 5 મહાભૂતો અને મન, બુદ્ધિ અને અહંકાર. આ ત્રણ તત્વો મળીને 8 પ્રકૃતિના મુખ્ય તત્વ. એ તત્વોના માલિક પુરુષ, પ્રકૃતિના માલિક પુરુષ, અને એ પુરુષ એટલે કૃષ્ણ પરમાત્મા. આ અર્થ આપણે કરવાનો છે. પરમાત્મા સમગ્ર આપણે બધા પ્રકૃતિને તાબે છીએ, પ્રકૃતિના ગુણને તાબે છીએ. સત્વગુણ કેટલીક વાર આપણામાં આવી જાય તો આપણે એકદમ ડાયા ડમરા થઈને બેસી જાય. રજોગુણ આવી જાય આપણે ગુસ્સો આવી જાય. તમોગુણ આવે તો આપણામાં આળસ આવે. એક સંતે બહુ સરસ લખ્યું છે કે માણસનું મન એ જ્યાં સુધી વિકારના સાધનો ન હોય ને, એટલે વિકારના કોઈ દ્રશ્યો કે તત્વો હાજર ન હોય ને ત્યાંથી સરખણું રહે. અકબરની કંઈ વાત છે એની, તો રાજા અકબરે બિરબલને કહ્યું કે મારા ઘરે તો બિલાડીઓ એવી ડાઈ છે કે હું જમવા બેસું ને ત્યારે બિલાડીના મસ્તક પર, એના ખભા પર હું દીવા મૂકું અને આજુબાજુ ફરતી હોય દીવા લઈને, અને હું જ્યાંથી જમું ને ત્યાંથી દીવા બંને બાજુએ એના જલતા જ રહે, એ દીવાય પડે નહીં અને બિલાડી પણ હલે નહીં. આવી અનેક બિલાડીઓ મારી આજુબાજુ ફરે ને હું આનંદથી જમું. બિરબલ કે એવું છે? સાચે જ છે. હું નજરે ન જોઉં તો ન માનું. તો આવતીકાલ નજરે જોજે, મારે ઘેર આવજે જમવા, તને ખબર પડી જશે. બિરબલ આવ્યો અકબરને ત્યાં.
અને બિલાડીઓને ફરતી જોઈ શાંતિથી. પણ બિરબલ તો હોશિયાર છે, એના ખિસ્સામાં થોડોક ઉંદર લઈને આવ્યો હતો, એટલે એણે ત્યાં ઉંદર મૂકી દીધા બધા છૂટા. ને બિલાડીઓએ જેવા ઉંદર જોયા ને એટલે દોડવા માંડી, નાસ ભાગ કરવા માંડી. ને પછી અકબરને કહે કે કેમ તમારી બિલાડીઓ તો બહુ ડાઈ હતી ને. આમ આપણે પણ ડાયા ખરા, આપણું મન સ્વસ્થ ખરું, પણ જ્યાં સુધી વિકારના સાધનો, વિકારના તત્વો આપણી પાસે ન હોય ને ત્યાં સુધી બહુ ડાયા. જેવું એકાંત મળે, પેલા જૈમિની મુનિનો દાખલો જોયો હતો ને, એકલા હોઈએ, કંઈક ડબરામાં સરસ મજાની મીઠાઈ રાખી હોય તો મન થઈ જાય, ભલે ને એકાદશી હોય, હવે અત્યારે કોણ જોઈ છે એકાદશી કરી જ કે નથી કરી મેં, અને એક ટુકડો લઈ લઈએ મોઢામાં નાખી દઈએ. એમ કહેવામાં આવે છે આપણા ગ્રંથોમાં કે પાણી અને મન એ બેયની ગતિ એ નીચી જ છે. પાણી ઢોળાય ને તો નીચાણવાળા ભાગમાં જ જાય, ઊંચે જાય જ નહીં. એમ આપણું મન પણ હંમેશા નીચલી ગતિએ જલ્દી જાય. પણ આ બંનેને ઊંચે ચડાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. પાણીને પણ ઊંચે ચડાવવા માટે કેવો પ્રયત્ન કરવામાં આવે, જુઓ ને મોટા મોટા બંધ બાંધવામાં આવે છે, અને પાણીનો પ્રવાહ એ બરાબર વ્યવસ્થિત અંકુશિત કરે તો એ પાણી ચારે બાજુ, નર્મદાના પાણી એ સમગ્ર ગુજરાતને પરિપ્લાવિત કરે છે, એમ આપણા મોદી સાહેબ કહે છે. મને તો ગુજરાતની રહીશ નથી એટલે મને ખબર નથી સાચું શું છે, પણ હશે ચોક્કસ. વાત કહેવાની એ છે કે પાણીને પણ બહુ જ મહેનત કરવી પડે ઊંચે ચડાવવા, એવી રીતે મનને પણ વારંવાર સત્સંગમાં, કાર્યમાં અને સારા પુસ્તકોમાં, સારા કોઈ પણ સારી બાબતમાં જોડવાને માટે આપણે પ્રયત્ન કરવો પડે છે ત્યારે. બાકી મન તો વિકારી જ છે, પેલે બિલાડીની જેમ જ્યાં સુધી વિકારના સાધન ના આવે ને ત્યાં સુધી જ સરખનું રહે. આ વાત આડી છતાં પણ સારી વાત હતી એટલે મેં તમને કહી. તો કૃષ્ણની એના લગ્નો પટરાણી તરીકે તો એના 8 પટરાણીઓ આવી ગઈ એના ઘરે. આપણે એમ થાય કે હવે તો 8 લગ્નો તો પૂરા થયા, હવે કદાચ કંઈ નહીં આવે, હવે એના જીવનમાં કોઈ સ્ત્રી નહીં આવે. પણ આગળ જતાં રૂક્ષ્મણી અને સત્યભામા એ બંને વચ્ચે બહુ હરીફાઈ થાય છે. સત્યભામા પણ એની આવી જ પ્રિયતમા છે. એકવાર એવું થયું કે ગિરનાર પર્વત પર કૃષ્ણ એ રૂક્ષ્મણી સાથે પૂજા કરવા ગયા હતા, ત્યારે નારદે એક પારિજાતનું ફૂલ આપ્યું. તો એ પારિજાતનું ફૂલ એ કૃષ્ણએ તરત જ રૂક્ષ્મણીના કેશ સાલાપમાં એ ગોઠવી દીધું. સરસ સારી રીતે ગોઠવી દીધું, ગમ્યું, નારદને ગમ્યું. એટલે નારદે ખૂબ વખાણ કર્યા, પારિજાતનાય વખાણ કર્યા અને સાથે રૂક્ષ્મણીનાય વખાણ કર્યા કે બરાબર છે, રૂક્ષ્મણી એ જ શ્રેષ્ઠ સૌથી પહેલી પટરાણી છે, પારિજાત તો એને જ અપાય જે લાયક હોય એને જ. આવી બધી વાત નારદે કરી. રૂક્ષ્મણીના કેશાલાપમાં સત્યભામાએ આ ફૂલ જોયું એટલે તરત જ એને એમ થયું કે મારે પણ જોઈએ છે આ ફૂલ. કૃષ્ણ પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી પારિજાતના ફૂલની. હવે પારિજાતનું ફૂલ છે એ સ્વર્ગનું ફૂલ છે, સ્વર્ગમાં થતું ફૂલ છે. પહેલાં શિવે પોતે રાખ્યું હતું પાર્વતી માટે, કશ્યપે અદિતિ માટે રાખ્યું હતું, ઇન્દ્રએ પોતાની સચી માટે રાખ્યું હતું. આ ફૂલ દેવોના બગીચામાં થતું આ ફૂલ ઇન્દ્રના બગીચામાં થાય છે આ ફૂલ, અને ત્યાં જ પૃથ્વી ઉપર ન જાય આ ફૂલ, એના માટે લોકોએ બહુ જ તકેદારી રાખી હતી. આ ફૂલનું બીજું નામ છે મંદાર પુષ્પ. આપણે આવે છે ને શિવસ્તુતિમાં મંદાર પુષ્પ, બહુ પુષ્પ, એવા
નાગેન્દ્ર હારાય એ સ્તુતિ કરીએ ને ત્યારે આવે છે એ શબ્દ, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિત શેખરાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. મકાર નમઃ શિવાયના દરેક અક્ષર ઉપરની ભગવાનની સ્તુતિ છે. તો મંદાર પુષ્પ, અનેક એવા મંદાર પુષ્પથી જેને પૂજવામાં આવે છે એવા મહાદેવને હું નમું છું. વાત તો એ આવે છે. તો મંદાર પુષ્પ એટલે તો કે આ પારિજાત પુષ્પ, એનું ત્રીજું નામ છે શેફાલી. આપણે ઘણી છોકરીઓનું નામ શેફાલી પાડીએ છીએ ને, શેફાલી. શેફાલી એ પણ મંદાર પુષ્પ માટે જ વાપરવામાં આવતો આ શબ્દ છે. બહુ જ એ પૃથ્વી ઉપર ઓછું જોવા મળે છે. થાઈલેન્ડમાં એ પરવાળામાં દેખાય છે એવા ઉલ્લેખો હરિવંશમાં જોવા મળે છે. તો આ પુષ્પ એ દિવસે થોડું ઝાંખું લાગે, રાત્રે એનામાંથી સુગંધ પ્રસરે એમ કહેવામાં આવે છે. આ પારિજાત પુષ્પની ઈચ્છા થઈ સત્યભામાને. હવે ભગવાન તો સૌની ઈચ્છા પૂરી કરનારા છે, તો પોતાની પત્નીની ઈચ્છા તો પૂરી કરે જ ને. એણે કહ્યું કે આપણે જશું, સ્વર્ગમાંથી આ લઈ આવશું, તારે માટે આખો છોડ લઈ આવશું અને એ પુષ્પ એ તને પ્રાપ્ત થશે. અને કૃષ્ણ અને સત્યભામા એ સ્વર્ગની યાત્રાએ નીકળી પડે છે. આ ફૂલ તો એક બહાનું છે ભગવાનને માટે. ભગવાન તો દરેક કાર્યમાં પોતાની લીલા જોઈ પોતે જાત જાતની લીલાઓ કર્યા જ કરે છે. લી એટલે લીન થવું, લા એટલે પ્રગટ થવું, એના પરથી શબ્દ આવ્યો છે લીલા. ભગવાન પોતાનું કાર્ય અવનવી રીતે પ્રગટ કરે એને કહેવાય લીલા. તો અહીંયા પણ કંઈક ભગવાને કામ જ કરવાનું છે. એ કયું કામ છે? તો કે સ્વર્ગમાં જતી વખતે ભૌમાસુર એની જગ્યા આવે છે, આસામનું રાજ્ય આવે છે. આસામનો રાજા ભૌમાસુર એનું સ્થળ આવે છે. તો સત્યભામા સાથે છે, નહીં તો કોઈ માને નહીં કે ભગવાન તો સ્ત્રીઓના ચાહક છે એમ કોઈ માને. પણ સત્યભામાની હાજરીમાં જ આ બનાવ બને છે. કયો બનાવ? કે એ લોકોએ સાંભળ્યું કે આ ભૌમાસુર એટલો જુલ્મી રાજા છે કે એણે 16,100 એવી સ્ત્રીઓને, એવી છોકરીઓને કેદ કરી છે, પોતાના તાબામાં રાખી છે. બધા જ લોકો ઉપર જુલ્મ વિતાવે છે, હેરાન કરે છે બધાને. તો આ કન્યાઓને હવે મારે છોડાવવી જોઈએ એમ ભગવાનને થાય છે. પણ એ સત્યભામાને આગળ કરે છે. પેલા સત્યભામાને થાય છે કે અરે રે, આ તો બહુ ખરાબ કહેવાય, છોકરીઓને કેદમાં રાખી છે એણે, આપણે કંઈક કરવું જોઈએ. સત્યભામા જ ઈચ્છા વ્યક્ત કરે છે. ભગવાનની લીલા તો જુઓ તમે, કે પોતે ઈચ્છા વ્યક્ત નથી કરતા. સત્યભામા જ કહે છે કે આપણા કન્યાઓને બધાને છોડાવવી જોઈએ. અને ભગવાન એ ભૌમાસુરની કેદમાંથી 16,100 એવી છોકરીઓને છોડાવે છે. હવે આ બધી કન્યાઓને મુક્ત કરવાને માટે પહેલાં તો ભગવાને લડાઈ કરવી પડે. એમને થોડું કંઈ કે એટલે છોડી દે. મૂર નામનો એક તેમનો મિત્ર ભૌમાસુરનો એ તેની સામે લડાઈમાં આવે છે અને એ મૂરનો તે વધ કરે છે. તેથી જ તેને મુરારી કહેવાય છે. મુરારી આપણે બોલતા હોય છે કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. એ શું છે? મુરારી, મૂર નામનો જેનો અરી એટલે દુશ્મન, જેનો દુશ્મન છે મૂર, એવા એ એટલે કે ભગવાન કૃષ્ણ મુરારી. તો એનો એણે વધ કર્યો. હવે આગળ વધે છે તો ભૌમાસુર સાથે તેનું યુદ્ધ થાય છે. ઘણા બધા કષ્ટ સાથે યુદ્ધ થાય છે. ભૌમાસુર પણ કંઈ
ઓછો સુરવીર નહોતો, તો એની સાથે યુદ્ધ થાય છે અને માંડ કૃષ્ણ એને હરાવે છે. ભૌમાસુરનું બીજું નામ નરકાસુર પાડ્યું છે લોકોએ, કારણ કે એટલો બધો એને જુલમ કર્યો છે કે તો નરકમાં હોય ને એવી સ્થિતિ છે અમારી, એમ કહે છે. એટલે નરકાસુર, નર્કનો અસુર, નરકાસુર, આનો વધ કર્યો કૃષ્ણએ. એટલે તો લોકો નરક ચતુર્દશી ઉજવે છે. નરક 14 આપણે ઉજવીએ છીએ ને, જે આસો મહિનાની વદની 14 છે, નરક 14, એ ભૌમાસુરને યાદમાં છે કે એને મારી નાખીને ભગવાને બધાને મુક્ત કર્યા, એના ગામના બધા લોકોને અને આ કન્યાઓને મુક્ત કર્યા. માટે નરક 14 ઉજવે છે, કારણ કે બીજે દિવસ દિવાળી છે. એટલે તો હવે આ કન્યાઓ બધી પોતાના વડીલો પાસે જાય છે, તો વડીલો ના પાડે છે એને રાખવાની. પતિઓ પાસે જાય છે તો એ પણ ના પાડે છે કે નરકાસુરના રાજ્યમાં રહેલી એવી આ છોકરીઓ આવી તમને અમે કેમ સ્વીકારીએ? કોઈને સ્વીકારતું નથી. રડતી રડતી પાછી આવે છે. કૃષ્ણ તો તૈયાર જ છે સ્વીકારવા માટે, કહે છે કે ભલે આ કન્યાઓને હું સ્વીકારીશ, હું એને આશ્રય આપીશ, હું તેનું ભરણ પોષણ કરીશ. ફરી પાછા અહીંયા સત્યભામાં મસ્કરી કરે છે કે હજી કેટલી છોકરીઓ, કેટલી કન્યાઓને તમારે આ રીતે આશ્રય આપવો છે? તો બસ હવે છેલ્લા લગ્ન, હવે કોઈ નહીં આ સિવાય. તો કેટલા થયા? 8 તો અમે છીએ પટરાણી, અને 16,000 ને 100 આ, એટલે 16,000 ને 108, એટલી તો થઈ ગઈ. તો કે હવે આ છેલ્લું, હવે નહીં, એમ તેણે સત્યભામાને કહ્યું. અને હવે એ લોકો આગળ ગયા સ્વર્ગમાં. ત્યાં પાછી લડાઈ, પારિજાત ફૂલ લેવાને માટે ભગવાને એક એક પગલે યુદ્ધ કરવું પડ્યું છે. કદી પણ એના જીવનમાં આપણને એમ થાય કે અમારા જીવનમાં કોઈ શાંતિ જ નથી, અમને સુખ જ નથી, કોણ જાણે કયા કર્મ કર્યા હશે, એમાં આપણે વારંવાર બધા કહેતા હોય છે. પણ ખરેખર આપણે જ્યારે ભગવાનનું જીવન જોઈએ ત્યારે ખબર પડે કે કૃષ્ણ પરમાત્માએ કેટલું સહન કર્યું છે. એ એમને એમ દેવ તરીકે જ પૂજાતા. કોઈ પણ વ્યક્તિ મહાન બને તેની મહત્તા પ્રાપ્ત કરવા માટે એણે ઘણું સહન કરવું પડે, ત્યારે મહત્તા પ્રાપ્ત થાય. તો હવે ફરી પાછું ઇન્દ્ર સાથે યુદ્ધ થાય છે. ઇન્દ્ર એને મેણા મારે છે કે તું તો બહુ ઘેલો છો, તારી પત્નીની માત્ર ઈચ્છા પારિજાતની છે અને તો અહીં સુધી આવી ગયો સ્વર્ગમાં, અહીં સુધી આવી ગયો લેવા માટે, એક ફૂલ જેવી મામૂલી વસ્તુ લેવા માટે. બહુ જ એને મેણા મારે છે. અને છતાં પણ કૃષ્ણ ડગે. એ કૃષ્ણ શા માટે? અચ્યુત એ તો છે, કદી પણ પોતાના કાર્યમાંથી એ કદી આ પરમાત્મા ડગતા નથી. અને ઇન્દ્રને હરાવીને પણ તે આખું ને આખું પારિજાતનું વૃક્ષ એ લઈ આવે છે અને સત્યભામાના આંગણામાં વાવી દે છે. ખૂબ મબલક ફૂલો ઉગે છે. સત્યભામાને કહેવતા જેટલા પારિજાત ફૂલ જોતા હોય એટલા તું એનો ઉપયોગ કરજે. હવે આ બાજુ પાછા વૃક્ષપણી રિસાઈ ગયા કે એને માટે ફૂલ આટલા બધા આખું સ્વર્ગનો ઝાડ લાવ્યા. એટલે એમાંથી પારિજાત થોડાક ચૂંટીને એને માટે એની વેણી બનાવી રૂક્ષ્મણીજી માટે કે આજ તો એને અંબોડામાં વેણી ધરીને એને હું ખુશ કરી દઈશ. અને વેણી લઈને એ દોડતા જતા હોય છે. ત્યાં રસ્તામાં સત્યભામા મળે છે કે કેમ આટલા ઉતાવળે જાઓ છો, ક્યાં જાઓ છો, તમારા હાથમાં શું છે? તો પોતાનો હાથ એ પાછળ રાખે છે. આ બધી દૈવી એવી આ સ્ત્રીઓ એ પણ સ્ત્રી સહજ ઈચ્છાથી મુક્ત નહોતી, એ આપણે આમાં ખ્યાલ આવે છે. અને બાકી તો કવિઓ પણ, સંતો, ફિલોસોફરો એ પણ આ બધી વાત આનંદથી લડાવીને કહે છે. તો હવે ભગવાનને થાય છે કે અરે હું આ 2 કલાક સુધી મેં વેણી બનાવી, હવે મારાથી છુપાવાશે નહીં,
કે તમારે માટે જ સત્યભામાને કે તમારે માટે જ તો વેણી બનાવી છે, લે હું તમને ગૂંથીને આપી દઉં. આમ કરી અને સત્યભામાને ખુશ કરે છે. પછી રૂક્ષ્મણી પાસે જાય છે. રૂક્ષ્મણીને પણ પોતાના શબ્દ સમૃદ્ધિથી એને ખુશ તો કરે જ છે. આ તો સર્વસમર્થ છે, કોઈ પણને ખુશ કરી શકે, એની પાસે કઈ વસ્તુ અશક્ય છે. તો રૂક્ષ્મણીને પણ તે મનાવી લે છે. ભગવાનનો ગ્રહ સંસાર એ કેવો ચાલતો હશે? નારદને બહુ એક બધે વાતમાં પ્રશ્ન થાય, એટલે એ ખાસ ત્યાં જાય છે. એને ઘેર બધાને પૂછે છે, એક એકને. નારદે પહેલાં તો આ પારિજાત માટે જ બધી પત્નીઓને એણે ચડાવ્યા કે જો તમે સત્યભામાના આંગણામાં તો જુઓ, તમે આટલું મોટું પારિજાતનું વૃક્ષ તમારી પાસે છે, આમ કહે છે. ભગવાન બધાને મનાવતા પટાવતા સૌને એને ઈચ્છિત વસ્તુ આપતા એ પોતાનો સંસાર ચલાવે છે. નારદ જ્યારે જોવા આવ્યા ને ત્યારે ભગવાન અનેક સ્વરૂપ, અનેક રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, આપણે વિષ્ણુ શાસ્ત્રમાં કહીએ છીએ ને, એ તો અનેક રૂપો લઈ શકે. એ અણુ જેવું રૂપ લઈ શકે, મહાન એવું રૂપ લઈ શકે, ઊંચામાં ઊંચું મોટું વિરાટ સ્વરૂપે લઈ શકે. એનામાં તો બધી જ સમર્થતા છે. એટલે એટલા બધા રૂપ લીધા કે એ રૂક્ષ્મણીના અંતઃપુરમાં આવ્યા ને નારદ, તો રૂક્ષ્મણીને વીંઝોળો નાખતા, એટલે કે પંખો નાખતા જોવા મળ્યા. તો સત્યભામાના અંતઃપુરમાં આવ્યા તો ત્યાં એના પગ દાબતા જોવા મળ્યા. તો બીજે આવ્યા તો ત્યાં પોતે જમતા, કોઈના અંતઃપુરમાં ભગવાનનું નામ લેતા. એમ અનેક સ્વરૂપે કૃષ્ણને નારદે જોયા. એને નવાઈ લાગે છે. એને એમાં નારદને તેમ જ લાગે છે કે આ બધી એક બીજી પત્નીઓને હું લડાવું, પણ એ દરેકને સંતોષ આપે છે. નારદને એમ થાય છે કે આની દિનચર્યા શું હશે? ભગવાન એ શું કરતા હશે આખો દિવસ? આપણને એ પ્રશ્ન થાય, એની દિનચર્યા શું? બહુ સરસ છે, યોગેશ્વર છે. સવારે 4 વાગે એમ ઉઠી જાય, ઉઠીને જલપાન કરીને સીધા તે યોગના આસનો કરે, ભગવાનની પ્રાર્થના કરે. તમે શું કહો, એને કઈ પ્રાર્થના કરવાની હોય? કેમ ન હોય? નિરાકાર નારાયણ એની સ્તુતિ કરે, એનું ધ્યાન ધરે. બધા જે કોઈ ભગવદીઓ થઈ ગયા ને, પુંડરીક, પ્રહલાદ, ભીષ્મ, નારદ, આ બધાને તે યાદ કરે, ભગવદીઓને યાદ કરે. પછી પોતાનું દૈનિક કાર્ય કરે. ઝાડને વૃક્ષો બધા છે એના આંગણામાં એને પાણી પાય, પત્નીઓને ઘરના કામમાં મદદ કરે. બહુ સરસ એની દિનચર્યા વર્ણવાય છે. સંધ્યા વંદના કરે, 3 વખત દિવસમાં સંધ્યા કરે, ગાયત્રી મંત્રો બોલે, હોમ હવન કરે. ઘરમાં નાના પાયે પણ અગ્નિહોત્ર એવા અગ્નિને પ્રગટ કરીને એ પ્રાર્થના વંદના કરે, સ્તુતિ પાઠ બોલે. એની દિનચર્યા કૃષ્ણની એ બહુ જ સરસ છે. એ અનુકરણ કરવા જેવી છે એવું નોંધવામાં આવે છે. તો હવે આવા કૃષ્ણ એની વાત હવે આપણે આગળ ચલાવીએ. એના લગ્નો તો પૂરા થયા. બધી પત્નીઓને ખુશ કરતા હવે એને જાણવા મળ્યું કે એમનો પૌત્ર, જેનું નામ છે અનિરુદ્ધ, પ્રદ્યુમ્નનો પુત્ર. બધા જ આ વાત જાણે છે કે કારણ કે ઓખારણની વાત આવે છે આમાં. ઓખારણ લગભગ આપણે બધે જ જાણ્યું હોય, એટલે બહુ નહીં કહું વિસ્તારથી,
પણ પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ, એ અનિરુદ્ધનું હરણ થઈ ગયું છે દ્વારકામાંથી. પૌત્ર એનું હરણ, આજ દિવસ સુધી કૃષ્ણએ અનેક છોકરીઓનું હરણ કર્યું, તો હવે એના પૌત્રનું હરણ થયું છે. આ વખતે જુદો ખેલ છે, જુદી વાત છે. એના દીકરાના દીકરાનું હરણ થયું છે. એ બાણાસુરની પુત્રી ઉષા એના દ્વારા, એટલે એને એ અનિરુદ્ધ બહુ ગમતો હતો. એને બાણાસુરે એક દંડિયા મહેલમાં રાખી હતી કે ક્યાંય એના લગ્ન, પ્રેમ લગ્ન ન થાય. કેટલાય પિતાઓ એવા હોય છે કે ક્યાંય અમારા બાળકો પ્રેમ કરતા ન થાય. અહીંયા ઉલ્લેખ એવા મળે છે કે આમ રાધાકૃષ્ણની મૂર્તિને આપણે ભજીએ, રાધાકૃષ્ણને આપણે પ્રેમ કરીએ, એની સેવા કરીએ, પણ આપણા બાળકો જ્યારે પ્રેમમાં પડે તો એને સૌથી પહેલાં તો પોલીસ જ ફટકારે એને, પછી પહેલાં પેપરવાળા જ ફટકારે, કંઈક ફોટો લઈ જાય ને ગમે એમ કરીને, પછી વડીલો જ ફટકારે. આપણા સમાજની આવી બેવડી રીતે શું કામ છે? એમ કેટલાક કૃષ્ણ ઉપર લખનારા ગુણવંત શાહ અને ઘણા બધા એવા છે કે જે કહે છે, જય વસાવડા વગેરે સરસ લખ્યું છે, સ્વતંત્ર રીતે એણે વિચારીને લખ્યું છે. તો અહીંયા આ ઉષા બાણાસુરની પુત્રી, એને પોતાની બેનપણી ચિત્રલેખાએ ચિત્ર દોરીને અનેક યુવકો બતાવ્યા. તેમાંથી એને અનિરુદ્ધનું ચિત્ર ગમ્યું, એના પ્રેમમાં પડી અને કહે છે મને તો આ છોકરો જ જોઈએ. તો એ અનિરુદ્ધને લાવી ચિત્રલેખા. કઈ રીતે? તો કે દ્વારકા ગઈ, દ્વારકા જઈને દ્વારકામાં તો સતત સુદર્શન ચક્ર એ રક્ષણ કરતું હોય ભગવાનની આ નગરીનું. તો નારદ મુનિ તો હજરાજુર હોય જ બધી જગ્યાએ, ક્યાંય ને ક્યાંય. નારદ મુનિ કહે કે તું તારું કામ કર, હું સુદર્શન ચક્રને વાતોમાં જરાક પરોવી રાખીશ. કૃષ્ણ એ અનેક હરણ કર્યા છે, તેના પૌત્રનું હરણ ભલે થાય, થવા દો. આ બાણાસુર કોણ છે ખબર છે? આ ઉષાનો પિતા એ શિવ ભક્ત છે, અને શિવની ભક્તિ કરીને એણે હજારો હાથ બાણાવડી છે, હજારો હાથ પ્રાપ્ત કર્યા છે. તો નારદને થાય છે કે શિવનો એ ભક્ત છે એટલે શિવ તો આવશે જ મેદાનમાં, ને આ બાજુ પોતાનો પૌત્ર છે એટલે હરિ પણ આવશે. એટલે હરિ અને હરનું, કૃષ્ણ અને શિવનું આ યુદ્ધ થશે ને એ જોવાની બહુ મજા આવશે. માટે એણે તો લાકડા થેલિયા જ છે આ વાતમાં. કહે છે કે ભલે તું તાર લઈ જાજે અનિરુદ્ધને નું હરણ કરીને, પણ એટલું યાદ રાખજે કે હરણ તું કરીશ કેમ, તું લઈ કેમ જઈશ? એને પલંગ સાથે લઈ જાજે, આખો પલંગ પર પોઢેલો હશે, તું બાલકની મારફત તેના ઓરડાવા જાજે. કેટલીક વાતો આપણને જરાક એમ લાગે કે આવું શક્ય છે, પણ એ જમાનામાં શક્ય હતું. ચિત્રલેખા, આ ચિત્રલેખા કોણ છે? એ વિધાત્રી જ છે, સૌના લેખ લખનારી જ છે. અને આ વિધાત્રી ચિત્રલેખા એને લઈને જાય છે અને સીધો પલંગ સહિત તેને મૂકી દે છે ઉષાના માળિયામાં, એને ત્યાં મૂકી દે છે. અને ત્યાં એ બંનેના ગંધર્વ લગ્ન થાય છે. ગંધર્વ લગ્ન એટલે શું? કે એક વ્યક્તિની હાજરીમાં થતા લગ્ન, એકાદ સાક્ષી હોય, બહુ ન હોય કોઈ. તો ચિત્રલેખાની હાજરીમાં એના લગ્ન થાય છે. અને પછી ચિત્રલેખા કહે છે કે હવે મારું કામ નથી, એટલે ત્યાંથી ચાલી જાય છે. તો હવે આમાં થાય છે શું કે એમનો મંત્રી છે, કૌભાંડ નામનો મંત્રી છે બાણાસુરનો, એ એક વખત જોઈ જાય છે. એને લાગે છે કે કંઈક અહીંયા ખોટું રંધાઈ રહ્યું, કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે એણે માળિયાની તપાસ કરી તો
એ અનિરુદ્ધ નીકળો ત્યાંથી. એટલે અનિરુદ્ધને હવે બાંધીને લઈ જાય છે એ લોકો, કારણ કે આ તો બહુ મોટી સજા કહેવાય, બહુ મોટી ક્ષતિ કહેવાય કે આવી રીતે કોઈ કન્યાના માળિયામાં એકાંતમાં રહેવું તો બહુ મોટો ગુનો કહેવાય. એટલે અનિરુદ્ધને પકડીને પૂરી મૂકે છે એ લોકો, નજર કેદમાં રાખે છે. આ બાજુ નારદજી ફરી પાછા કૃષ્ણને કહે છે, તમને ખબર તમારો દીકરો ક્યાં છે? ભગવાન કે હું ક્યાંથી યાદ રાખું, મારી આટલી બધી પત્નીઓ, એક એકના 10 દીકરા, એના પાછા દીકરાના દીકરા, તો મને આ સંસારના આ બધા ક્યાંથી યાદ હોય? તો કે તમારો પૌત્ર અનિરુદ્ધ એ બાણાસુરની નજર કેદમાં છે. અને આખી વાત કરે છે નારદ ઋષિ. અને ત્યારે હરિ એ તૈયાર થાય છે બાણાસુર સાથે લડાઈ કરવાનું, કે છે મારા દીકરાને છોડાઈ આવું હવે. અને પછી તે યુદ્ધ કરવા જાય છે. આ બાજુ બાણાસુર પણ શિવને બોલાવે છે કે તમે આવો હર, તમારી કૃપાથી તો મને બધું મળ્યું છે, આટલા હાથ મળ્યા, મને પુત્રી પ્રાપ્ત થઈ, તો તમે આવો. અને પછી હરિ અને હરનું યુદ્ધ થાય છે, બંનેનું, બેઉ બળિયા, બંને સાથે બળવાનનું યુદ્ધ થાય છે. હવે દેખીતું છે કે આમાંથી કોની હાર થશે, કોની જીત થશે? તમે કહો. દીકરીના બાપને તો હંમેશા હારવાનું જ હોય. ભગવાન તેના હાથ કાપી નાખે છે વધારાના. તેનો અહંકાર, આ બાણાસુર છે ને બહુ અહંકારી હતો, અસુર હતો, બલિરાજાનો પુત્ર હતો એ, એટલે અહંકારી બહુ હતો, અભિમાન હતું એનું. ભગવાન કોઈનું અભિમાન ચલાવતા નથી, એટલે તેના હાથ કાપી નાખે છે અને માત્ર એના જરૂર પૂરતા જ એના 2 હાથ રાખે છે અને તેને છોડી મૂકે છે. કૃષ્ણ પછી બાણાસુર એને વંદન કરે છે અને એની દીકરી આપવા તૈયાર થાય છે. અને પછી બંનેના લગ્ન થાય છે, ઉષા અને અનિરુદ્ધના. આ ઉષા જ પરણીને દ્વારકા આવે છે ને, ત્યારે એણે રાસ શીખ્યા હોય છે. આ જે રાસ અત્યારે થાય છે ચારે બાજુએ, એ ખરેખર તો આપણા ઓખામાંથી થયેલું, પ્રગટ થયેલું આ એક તત્વ છે. એમ પણ મળે છે કે ઉષાએ આ શીખ્યા રાસ, અને પછી જગતને શીખવ્યા. અને એ જ કૃષ્ણએ જે રાસ લીલા કરી હતી, એ જ આ રાસ કે જે અત્યારે નવરાત્રિમાં જેનું મહત્ત્વ છે. તો આ સાથે ઉષા અનિરુદ્ધ, ઉષાને બીજા શબ્દમાં ઓખા કહીએ છીએ, એ વાત અહીંયા પૂરી થાય છે. પછી બહુ ડિટેલમાં નથી જતા આપણે કે ઉષાનું નામ ઓખા કેવી રીતે પડ્યું ને મીઠાની વાત ને બધી આવે છે, એ આપણે છોડી દઈએ. તો અહીંયા આ વાત ઉષા અનિરુદ્ધનું વ્યાખ્યાન પણ ત્યાં પૂરું થાય છે. તે વખતે તેના બાળકો એ રમતા રમતા એક કૂવા પાસે જઈ ચડે છે. એ કૂવામાંથી એક કાચિંડો તરતો હોય છે. તો એ કાચિંડાને આ છોકરાઓ કાઢવા પ્રયત્ન કરે છે, કૃષ્ણના પુત્રો, પણ નીકળતો નથી. એટલે આવીને એ કૃષ્ણને કહે છે કે તમે એ કાચિંડો બિચારો પાણીમાં છે, તમે એને કાઢી આપો. કૃષ્ણ તો ઘડીના 6થા ભાગમાં, એને માટે તો કંઈ અશક્ય જ નથી, એ કાઢી આપે છે. કૃષ્ણનો સ્પર્શ થતાં આ કાચિંડો, એમાંથી દિવ્ય પુરુષ એક બહાર નીકળે છે. નૃક રાજા એનું નામ છે. કહે છે ભૂતકાળનો, એટલે કે પૂર્વજન્મનો હું નૃક રાજા હતો. તો કે તમારી આવી સ્થિતિ કેમ થઈ? તો કે મેં દાનમાં ભૂલથી, જ્યારે મેં ગાયોનું દાન આપ્યું ને, ત્યારે એક બીજા કોઈ બ્રાહ્મણની એક ગાય, વસુકે ગયેલી ગાય, એ મારી ગાયોને આ ટોળામાં ભળી ગઈ અને એનું પણ સાથે સાથે દાન દેવાઈ ગયું. અને એ બ્રાહ્મણે મને શાપ આપ્યો, કારણ કે આવી રીતે બીજા બ્રાહ્મણની ગાય એમાં ભળી ગઈ. પછી એ બીજો બ્રાહ્મણ ત્યાં ગયો, મારી ગાય મને પાછી આપો. તો પેલો બ્રાહ્મણ એમ કહે છે કે મને તો આ દાનમાં મળેલી ગાય છે. એટલે બે વચ્ચે તદબદ થાય છે, ઝઘડો થાય છે, બોલાચાલી થાય છે. અને એને પરિણામે કહે છે કે મને શાપ મળે છે કે તું કાચિંડો થઈશ.
જો દાન કરીએ ને આપણે ત્યારે પણ બહુ જ શુદ્ધિનો ખ્યાલ રાખવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં કેમ છે કે અસમર્પિત વસ્તુનું ભગવાનને સમર્પિત કર્યા વિના ભગવાનને કોઈ વસ્તુ, કોઈની સમર્પિત થયેલી વસ્તુ અપાય નહીં. એવી રીતે કોઈને દાન દેવાનું હોય ને તો પણ કોઈને એકને દાન દીધા પછી બીજાને ન અપાય. એકને એક વસ્તુનું દાન, એ બહુ ધ્યાન રાખવું પડે. તો આપણે દાનમાં આવેલી વસ્તુ હોય એ આપણે બીજાને દાનમાં આપીએ અને આપણે મનને મનાવીએ કે વાહ અમે એટલું દાન કર્યું. તો આપણને જ દાનમાં મળી એવી વસ્તુ બીજાને કેવી રીતે આપી શકાય? એવું કરે છે લોકો. પણ ખરેખર દાન આપવું હોય તો પોતાના પૈસાથી શુદ્ધ રીતે ખરીદાયેલું, નીતિના પૈસાથી ખરીદાયેલું એવું સોનું, વસ્ત્રો, જે કંઈ દાન આપીએ એવી રીતે આપવું જોઈએ. અને દાન આપીએ ત્યારે પણ ભગવદ્ ગીતામાં તો કેટલું બધું છે, સાત્વિક દાન ને રાજસિક દાન, તામસિક દાન, દાનના પ્રકારો બતાવ્યા છે. તો સાત્વિક દાન તો એને જ કહેવાય કે જે પ્રેમપૂર્વક આપવામાં આવે, જરા પણ મનના કચવાટથી ન આપવામાં આવે. આપનાર અને લેનાર બંનેને મનમાં કચવાટ થાય તો એ દાન યોગ્ય નથી એમ કહેવામાં આવ્યું છે. તો અહીંયા આ ભૂલથી પણ આ ગાય એ વૃક રાજાના આ બીજી ગાયો હતી એની સાથે ભળી ગઈ, ભૂલથી થયેલું છે બિચારાને, તો પણ એને સજા મળે છે કાચિંડો થવાની. અને પછી બહુ તે કરગરે છે ત્યારે કહે છે કે ભગવાનનો સ્પર્શ થશે ત્યારે મુક્તિ થશે. તો વૃક રાજાનો આ રીતે ભગવાને ઉદ્ધાર કર્યો. હવે આગળ ભગવાનની કથા અનંત છે. વૃક રાજા પછી વૃક રાજાની જ આ વાતમાં આપણે વાત લઈએ બીજી કે ધન પણ, પૈસા આપણે કોઈને આપીએ ને ત્યારે પણ એ શુદ્ધ હોવા જોઈએ. આપણે ત્યાં શુદ્ધતાનો બહુ આગ્રહ રાખ્યો છે. પુષ્ટિ માર્ગમાં તો રાખ્યો જ છે, પણ આપણા ભારતીય સંસ્કૃતિમાં આગ્રહ રાખ્યો છે. કેટલીક વસ્તુને આપણે ત્યાં નિષિદ્ધ ગણવામાં આવી છે. નિષિદ્ધ ધનને પણ દ્રવ્ય છે એ પણ નિષિદ્ધ કહેવાય. તો કયા દ્રવ્ય નિષિદ્ધ ગણાય? તો કે દેવધન, દેવ મંદિરમાંથી પ્રાપ્ત થતું ધન. દીકરી અત્યારે તો જાણીએ જ છીએ કે છોકરીઓ કમાય અને છોકરીઓના પૈસા એ મા બાપ વાપરે, તો કે દીકરીનું ધન પણ નિષિદ્ધ ગણાયું. પછી બ્રાહ્મણનું ધન પણ નિષિદ્ધ ગણાય, બ્રાહ્મણ પાસેથી કોઈ લેવાય નહીં, અપાય જ એને. પછી ગુરુનું ધન પણ નિષિદ્ધ ગણાય. ગુરુ આપણને કંઈ પણ મદદ કરે તો આપણે એનું ગ્રહણ ન કરવું જોઈએ. તો 4 પ્રકારના ધનને નિષિદ્ધ કયા છે. એમાં એક દાખલો એ મળે છે કે રામના દરબારમાં જ્યારે ન્યાય મેળવવાનો હતો ત્યારે એવી રચના હતી કે દરેકે ઘંટ વગાડવાનો એટલે ન્યાય મળે. તો એક કૂતરું આવ્યું ઘંટ વગાડીને. તો રામ કહે છે કે આ કૂતરાને કે તને શું તકલીફ થઈ ગઈ કે તું ન્યાય માગવા આવ્યો? ત્યારે એ કૂતરાએ કહ્યું કે મને આજે મારા મહંત છે ને એ બહુ જ મારે છે, એટલા માટે હું ન્યાય માટે આવ્યો છું. પછી તપાસ કરી કે મહંત કોણ હતા? એ દેવધન ખાનારા એવા મહંત હતા. તો કૂતરાને પૂછવામાં આવ્યું કે હવે આને સજા શું કરવી? ત્યારે કૂતરાએ કહ્યું તમે એને પાછા મહંત બનાવી દો. એક સંતે માર્યો હતો એને, અને પછી કે એને મહંત બનાવી દો. મેં તમને સંત અને મહંત એના વચ્ચે તફાવત કહ્યો હતો શરૂઆતમાં જ. તો એક તફાવત કહો તમે, એક કરો એની વાત એક મુદ્દાની. સંત કોને કહેવાય? મહંત કોને કહેવાય? મહંત હોય ને એની થોડીક ઈચ્છા રહી ગઈ હોય, એની મહત્તા પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી ગઈ હોય. એ કોના સંદર્ભે કહ્યું તું મેં? આ વાત કોના સંદર્ભે કહેવામાં આવી હતી? ઉદ્ધવ સંત છે કે મહંત છે?
તો કે મહંત છે, એ સંત નથી થયા. થોડીક એનામાં મહત્તા અને અભિમાન હતું, એનામાં જ્ઞાનનું. એ અભિમાન ભગવાન ટાળવું હતું, એટલે એને ગોપીઓ પાસે મૂકવામાં આવ્યા છે. તો કૂતરાએ કહ્યું કે તમે એને મહંત બનાવી દો, કોઈ પણ સજા કરવી હોય ને તો એને મંદિરનો મહંત બનાવી દો. હું પણ કહે છે કે પેલા મંદિરનો મહંત જ હતો, પણ દેવધન ખાવાથી હું આ સ્થિતિને પામ્યો, કૂતરાની સ્થિતિને પામ્યો. તો ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે નિશ્ચિત દ્રવ્યો હોય એ કોઈ દિવસ લેવાય નહીં, નિશ્ચિત દ્રવ્યોનું દાન કોઈ દિવસ કોઈને અપાય નહીં. આપણને દાનમાં મળ્યું હોય એ જ દાન, આપણે દેવ મંદિરનું દાન હોય એ આપણે દાનમાં આપીએ તો એ રીતે એ નિશ્ચિત કહ્યું છે. તો હવે આ નૃકરાજાની વાત પણ પૂરી થાય છે.